હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો આજે આપણે ફાઇનલી સર્કલ ડાયાગ્રામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. જનરલી હું સર્કલ ડાયાગ્રામ આપણા સ્ટુડન્ટને અહીંયા ઓટોકેડમાં ડ્રો કરાવું છું, એટલે કે સમજાવતો હોય. બટ જેમ ઘણા બધા સ્ટુડન્ટ્સે કીધું કે અમારી પાસે ઓટોકેડ ના હોય, એમાં સમજી ના શકાય, તો એના માટે હું આજે બોર્ડથી પણ તમને સર્કલ ડાયાગ્રામ બહુ મસ્ત રીતે સમજાવું છું. એકચ્યુઅલી એક જ ક્વેશ્ચનથી જ તમને બધા જ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. એ રીતે સર્કલ ડાયાગ્રામ શીખી. ચાલો, તો સર્કલ ડાયાગ્રામ બેઝિકલી એક પ્રેક્ટિકલ છે. ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં એક પ્રેક્ટિકલ કરવામાં આવશે. એ પ્રેક્ટિકલના ડેટા મેં ઓલરેડી અહીંયા રાખી દીધેલ છે કે જેથી ઝડપથી પૂરું કરી શકાય. બાકી આ બહુ લેન્ધી ક્વેશ્ચન છે. તો આજનો ભાઈ ફાઇનલી વિડીયો જે છે એ આખો વિડીયો ડેડિકેટેડ છે આપણા એક સ્ટુડન્ટ, ઓનલાઈન સ્ટુડન્ટ જેનું નામ છે પ્રતિક સુખડિયા, કે જેના આટલા એફોર્ટથી આટલી વાર મને કહેવાથી આ વિડીયો ફાઇનલી આજે બનવા જાય છે. બરોબર છે, જે ઘણા બધા સ્ટુડન્ટ્સને કામ લાગશે. ચાલો, તો અહીંથી હવે જો આપણે સ્ટાર્ટ કરીએ કે એક નો લોડ ટેસ્ટ કરી દીધો. આવું તમે આગળની થિયરીમાં શીખી ગયા કે એક નો લોડ ટેસ્ટ કરીએ. મોટરને નો લોડ ઉપર જે છે એ રન કરવા દેવામાં આવશે. 400 વોલ્ટ આપી દીધા. ત્યારે કરંટ એમીટર જે છે મેઝર કર્યો 12 એમ્પિયર અને વોટ મીટરનું રીડિંગ બતાવે છે 1.2 કિલોવોટ. આફ્ટર દેટ બ્લોક રોટર ટેસ્ટ કરવામાં આવે છે. બ્લોક રોટર ટેસ્ટ અથવા તો એને શોર્ટ સર્કિટ ટેસ્ટ પણ કહેવાય છે. પણ શોર્ટ સર્કિટ ટેસ્ટ હંમેશા ફૂલ વોલ્ટેજે કોઈ દિવસ ના કરવામાં આવે, લો વોલ્ટેજે કરવામાં આવે. એટલે મોટર ભલે 400 વોલ્ટની છે પણ એ કરવામાં આવશે 100 વોલ્ટેજે. 100 વોલ્ટેજે બ્લોક રોટર ટેસ્ટ કરીએ ત્યારે રીડિંગ બતાવે છે, કરંટ બતાવે છે 40 એમ્પિયર એમીટરનું રીડિંગ અને વોટ મીટરનું રીડિંગ બતાવે છે 3 કિલોવોટ. સો નાઉ ફાઇન્ડ ઓલ ધી વેલ્યુઝ. અત્યારે હું તમને એક જ ડાયાગ્રામમાં બધી જ વેલ્યુ સોલ્વ કરાવી દઉં છું. પછી તમારે પેપરના એકોર્ડિંગલી સોલ્વ કરવાની રહેશે કે એમાં કેટલું પૂછ્યું છે એટલું જ. સો ફર્સ્ટ ઓફ ઓલ સર્કલ ડાયાગ્રામ ડ્રો કરતાં પહેલાં તમને ઘણા બધા કેલ્ક્યુલેશનની જરૂર છે. પહેલાં કેલ્ક્યુલેશન આપણે કરતા જાય. ચલો અહીંયા શીખવાડતો જાજુ. કેલ્ક્યુલેશનમાં ફર્સ્ટ ઓફ ઓલ નો લોડ ટેસ્ટ. તો આપણને ખબર છે 3 ફેઝ પાવર. 3 ફેઝ પાવરનું ફોર્મ્યુલા છે √3 VLIL cos phi. અહીંયા લાઇન વોલ્ટેજ લાઇન કરંટ મૂકવાના હોય. બટ આ નો લોડ ટેસ્ટ છે એટલે ફૂલ લોડ કરંટ ડ્રો ના થાય એટલે આપણે આને નો લોડ કરંટ કરી દેશી. તો જે પાવર ફેક્ટર હશે એ પણ નો લોડ પાવર ફેક્ટર થશે અને વોટ મીટરનું રીડિંગ પણ નો લોડ પાવર ગણાશે. તો આના ઉપરથી આપણે આ એંગલ ગોતી શકીએ અથવા તો પાવર ફેક્ટર ગોતી શકીએ કે જેથી સર્કલ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. બેઝિકલી તમે જે એનાલિટિકલી જેટલા ક્વેશ્ચન કરો છો, મોટરની એફિશિયન્સી ફાઇન્ડ કરો, સ્લીપ ફાઇન્ડ કરો, ટોર્ક ફાઇન્ડ કરો, ઇનપુટ લોસ, એ બધું જ આ સર્કલ ડાયાગ્રામથી સોલ્વ થઈ શકે છે. એટલે આ એકચ્યુઅલી ગ્રાફિકલ મેથડ છે. જો વિડીયો બહુ લેન્ધી બનશે કેમ કે મેથડ બહુ લેન્ધી છે અને બધાને એડવાઇસ છે કે આટલું કેલ્ક્યુલેશન થઈ જાય પછી સાથે સાથે સ્ટેપ્સ ડ્રો કરતા જાજો. ચાલો નો લોડ ટેસ્ટના ડેટા અહીં આપેલા જ છે. પાવર બતાવે છે 1.2 કિલોવોટ. કિલો એટલે કે 10⁻³ √3 એઝ ઇટ ઇઝ. VL એટલે કે લાઇન વોલ્ટેજ અથવા તો જે વોલ્ટેજ ટેસ્ટ કરેલો હોય જે છે 400 વોલ્ટ. એમીટરનું રીડિંગ શો કરે છે 12 એમ્પિયર એટલે I0 નો લોડ કરંટ પ્રેસ કરી દીધો 12 એમ્પિયર. તો આના ઉપરથી આપણે ફાઇન્ડ કરી શકશું cos phi 0. આ બધું મલ્ટીપ્લાયમાં જે સામે જાય તો ડિવાઈડ થાય. ચલો તો કેલ્સીમાં બધા લોકો ટાઈપ કરો. ચાલો કેલ્સીમાં ટાઈપ કરો અને આન્સર લઈ આવવો જોઈએ. 1.2 into 10⁻³ ડિવાઇડેડ બાય ઇન બ્રેકેટ, આ બ્રેકેટમાં કરજો, √3 into 400 into 12. ચલો તો આન્સર આવે છે cos phi 0 નો 0.1443 એન્ડ સો ઓન. બસ આપણે જોશે આ એંગલ. તો કોસ સામેની સાઈડ જાય તો આપણે કરવું પડશે કોસ ઇનવર્સ ઓફ ધી આન્સર. એટલે કે જે કાંઈ પણ ડેટા લખેલા છે જસ્ટ શિફ્ટ એન્ડ કોસ એટલે થઈ ગયું કોસ ઇનવર્સ આન્સર. તો એંગલ બતાવે છે 81.7 ડિગ્રી. આ એંગલ હંમેશા વાય એક્સિસ સાથેનો એંગલ છે. ધ્યાનમાં રહીએ. નો લોડ એંગલ આપણે જે ટ્રાન્સફોર્મરમાં પણ વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા હતા એના ઉપરથી છે. ચાલો નો લોડ ટેસ્ટનું કેલ્ક્યુલેશન ડન. સેકન્ડ, શોર્ટ સર્કિટ ટેસ્ટ અથવા તો આપણે કહી શકીએ લોક રોટર ટેસ્ટ. લોક રોટર ટેસ્ટ અગેન એપ્લાય ધી સેમ ફોર્મ્યુલા વિચ ઇઝ √3 VLIL cos phi. બટ હવે આ વખતે નો લોડ નથી. લોક રોટર ટેસ્ટને શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે. ધેટ્સ વાય
આપણે અહીંયા ડિનોટ કરશી ISE થી. વોટમીટરનું રીડિંગ આ બધું શોર્ટ સર્કિટ ટેસ્ટ છે. જો આમાં લખેલું જ છે 400 વોલ્ટેજે નહીં 100 વોલ્ટેજે કરવામાં આવે. ચાલો તો એ ટાઈમે પાવર છે અહીંયા 3000 વોટ અથવા તો 3 કિલોવોટ √3. વોલ્ટેજ ઇઝ 100 વોલ્ટ. પણ હજી એક ધ્યાન રાખો, હું અહીંયા ડેશ કરી દઉં ISE ડેશ, કેમ કે અત્યારે શોર્ટ સર્કિટ કરંટને ISE ડેશથી ડિનોટ કરવામાં આવશે, કેમ કે 100 વોલ્ટ છે એટલે 40 એમ્પિયર કરંટ ખીંચો. બટ એકચ્યુઅલી જ્યારે આપણે મોટરને પૂરેપૂરા ફૂલ વોલ્ટેજ આપશી ત્યારે કરંટ ડિફરન્ટ હોઈ શકે છે. એટલે આમાં ડેટામાં આપ્યો હશે એ ISE ડેશ જ હશે, છે જે 40 એમ્પિયર. cos phi SE આપણે ફાઇન્ડ કરવાનો છે અગેન આના ઉપરથી જ. ચલો, સો અગેન નાવ વી વિલ ફાઇન્ડ cos phi SE. આ બધું ડિવાઈડ 3 × 10⁻³ divided by √3 × 100 × 40. 3 × 10⁻³. ચલો તમે બધા પણ સોલ્વ કરતા જાજો, ડાયરેક્ટ ડેટા લખવાની જરૂર નથી, તો તમને પણ પ્રેક્ટિસ થાય કે આ કઈ રીતે સોલ્વ કરી શકાય. તો cos phi SE નો આન્સર આવેલ છે 0.433. આગળ જેમ કીધું એમ તો આપણે કરશે એનું cos ઇનવર્સ so that we can find the angle with y axis. So I am getting angle for 64.34 degree. These both angles are with y axis. ચાલો તો આપણને આ ડેટા ઉપરથી સર્કલ ડાયાગ્રામ ડ્રો કરી શકાય પહેલા તો ઇન શોર્ટ તમે એક કામ કરો. ચાલો અહીંથી મને આટલા ડેટા આવેલ છે કે નો લોડ કરંટ છે 12 એમ્પિયર અને જે કેટલા એંગલે છે એ આપણે અહીંથી ફાઇન્ડ કરી દીધું 81.7 ડિગ્રીએ. હજી એ શોર્ટ સર્કિટ કરંટ નથી, ISE ડેશ છે, આપણે ISE જોશે. phi SE એંગલ આવેલ છે 64.34 ડિગ્રીએ. તો હવે ISE કઈ રીતે ફાઇન્ડ કરવો? ISE ફાઇન્ડ કરવા માટે તમે એક શોર્ટકટ ટ્રિપલેટ્સ એપ્લાય કરી શકો છો, ત્રિરાશિ. એટલે કે જેમ આપણે કીધું એમ, એટલે કે અહીંયા જો 100 વોલ્ટે 40 એમ્પિયર છે એટલે આપણે ટેસ્ટિંગ 100 વોલ્ટે કર્યું તો 40 એમ્પિયર બતાવ્યા. હવે જો મોટરને ફૂલ લોડ વોલ્ટેજ 400 વોલ્ટ આપવામાં આવશે તો કેટલો કરંટ ફ્લો થશે? આ ઇઝી ક્વેશ્ચન છે એટલે તમે તરત કહી શકો છો કે વોલ્ટેજ 4 ટાઈમ્સ થયા તો કરંટ 4 ટાઈમ્સ થાય. સો ધેટ આન્સર ઇઝ 160 એમ્પિયર. ઓર વી કેન યુઝ ધી ફોર્મ્યુલા. ચાલો એક કામ કર્યું, હું તમને ફોર્મ્યુલા બનાવી દઉં કે આને હું VSE કરી દઉં, એટલે કે શોર્ટ સર્કિટ વોલ્ટેજ. અહીંયા હું લખાવી દઉં છું ISE ડેશ. આને કરી દઉં છું હું લાઇન વોલ્ટેજ ફૂલ લોડ વોલ્ટેજ, અને અહીંયા આપણે આવશે ISE. તો જેમ આપણે આમાં કર્યું એમ ISE જો ફાઇન્ડ કરવું હોય તો આ બેનું મલ્ટિપ્લિકેશન થશે એન્ડ ડિવાઇડેડ બાય VSE આવે. તો મેં તમને બે મેથડ કીધી, એક ટ્રિપલેટ્સથી ગણી શકો ત્રિરાશિ મૂકીને કે 100 એ 40 તો 400 એ કેટલા. આમાં ઇઝી પડ્યું એટલે કે આ બેનું મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય VSE. અધરવાઇઝ યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા તો પણ આન્સર સેમ જ આવે. ચલો, લાઇન વોલ્ટેજ ફૂલ લોડ વોલ્ટેજ 400, VSE હતો 100 વોલ્ટેજ એન્ડ ISE ડેશ જે ક્વેશ્ચનમાં આપેલો હતો 40 એમ્પિયર. હવે ફાઇનલ ISE આવેલ કહેવાય. ઓકે ગોટ ઇટ. હા, ના ખબર પડી, નો પ્રોબ્લેમ. હા, આઈ ફોરગોટ ધેટ. ચલો ફરીથી શીખવાડી દઈશ, નો પ્રોબ્લેમ. ચાલો ફ્રેમની 12 વયા ગયા આપણે. ફરીથી શીખવાડી દઉં. કટ એડિટ કરવામાં બહુ ટાઈમ લાગી તો હું કરીશ ને. ચલો ફરીથી શીખી લે. અહીંયા જે આન્સર આવ્યો છે એ અથવા તો ક્વેશ્ચનમાં આપેલો છે, ધેટ ઇઝ ISE ડેશ. આપણે ફૂલ કરંટ જોઈએ તો આપણે બે રીતે ફાઇન્ડ કરી શકીએ. એક આ રીતે કે કેટલા છે 100 વોલ્ટેજે 40 એમ્પિયર કરંટ ફ્લો થાય છે. સિમ્પલી ટ્રિપલેટ્સ ત્રિરાશિ મૂકીને if we are giving 100 volt then current flowing is 40 ampere. હવે જો ફૂલ લોડ વોલ્ટેજ 100 વોલ્ટ આપવામાં આવે તો કેટલો કરંટ ફ્લો થાય? તો ત્રિરાશિ મૂકી દીધી સિમ્પલી, તો આપણને ISE નો આન્સર આવી ગયો. આ બેનું મલ્ટિપ્લિકેશન અને આ ડિવાઈડ થાય તો આન્સર આવે છે 160 એમ્પિયર. આ ઇઝી હતું કેમ કે 100 અને 400 સિમ્પલી એમને ખબર પડી શકે કે વોલ્ટેજ 4 ટાઈમ્સ થાય છે તો કરંટ પણ 4 ટાઈમ્સ થાય. બટ એવરી ટાઈમ 100 400 એવું ના હોય, પોઈન્ટમાં પણ હોઈ શકે, 440 હોઈ શકે, 415 વોલ્ટ હોઈ શકે.
તો તમારા માટે હું એક ફોર્મ્યુલા બનાવી દઉં. ચલો આને શોર્ટ સર્કિટ વોલ્ટેજ કરી દઉં, આને શોર્ટ સર્કિટ કરંટ આઈએસસી ડેશ કરી દઉં, આ આપણો ફૂલ લોડ લાઇન વોલ્ટેજ કરી દઉં. મોટરને ક્વેશ્ચનમાં આપેલો તો આપણે આઈએસસી ફાઇન્ડ કરી શકાય, જે આપણે આમાં કર્યું હોય. હવે જો આઈએસસી ફાઇન્ડ કરવું હોય તો વીએલ અને આઈએસસી ડેશનું મલ્ટિપ્લિકેશન થશે અને ડિવાઇડેડ બાય વીએસઈ. ચલો ફોર્મ્યુલા પણ બની ગયું તમારા માટે. તો તમારી પાસે બે મેથડ છે કે આ ડાયરેક્ટ ટ્રિપલેટ્સ મૂકો તો પણ ચાલે, અધરવાઇઝ યુ કેન યુઝ ધીસ ફોર્મ્યુલા, તો પણ સેમ આન્સર જ આવે. લાઇન વોલ્ટેજ અથવા તો ફૂલ લોડ વોલ્ટેજ, શોર્ટ સર્કિટ વોલ્ટેજ એટલે કે બ્લોક રોટર ટેસ્ટમાં આપેલો છે, અને આઈએસસી ડેશ પણ ડેટા આપેલા છે 40. 0 0 કેન્સલ્ડ આઉટ, સો દેટ આન્સર ઇઝ 160 એમ્પિયર. તો I0 50, આઈએસસી 5SC, આટલા ડેટા આપણને જોઈએ. ચલો પહેલાં તમે આટલું બધું વિડીયો પોઝ કરીને મસ્ત મજાનું સારી રીતે લખી લ્યો, પછી હું તમને સમજાવી દઉં સર્કલ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો થાય. ચલો ફરી પાછા આપણે અહીંયા આવતા રહે, અહીંયા ડેટા લખાવી દઉં છું કે I0 છે 12 એમ્પિયર, ત્યારે એંગલ છે 81. આઈએસસી આવેલ છે આપણે 160 એમ્પિયર, ત્યારે એંગલ આવે છે 64.34 ડિગ્રી. ચાલો હવે સર્કલ ડાયાગ્રામ ડ્રો કરવા માટે તમારે બહુ એક મોટું એવું પેજ જોશે. બધા ડ્રોઈંગ ટૂલ્સ લઈ લેજો, એટલે કે રોલર સ્કેલ હોય તો ઠીક છે, બાકી એક રાઉન્ડર જોશે, પરિકર જોશે, મોટી સ્કેલ જોશે, પેન્સિલ જોશે, બરોબર છે. ચલો એટલું ડ્રોઈંગ ટૂલ્સ લઈને બેસો અને આટલું કેલ્ક્યુલેટ કરી લો. ચાલો ત્યાં હું તમને ડ્રો કરી દઉં સર્કલ ડાયાગ્રામ.